પૂજા ખેડકર વિવાદ બાદ ગુજરાત સરકાર એલર્ટ પર છે। સીએમઓ કાર્યાલયમાંથી જીએડીને અપાયા આદેશ। રાજ્યમાં સેવા બજાવતા આઈએએસના સર્ટિફિકેટની ખરાઈની સૂચના આપી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। યુપીએસસી દ્વારા શંકાસ્પદ અધિકારીઓની થઈ રહી છે તપાસ। આ સાથે દિવ્યાંગતા કે અન્ય સર્ટિફિકેટના આધારે પરીક્ષા પાસ કરી હોય તેની પણ તપાસ કરવામાં આવશે। ગુજરાતના 4 આઈએએસ અને 1 આઈપીએસની થઈ ચૂકી છે સ્ક્રુટિની તેવી જાણકારી પણ સૂત્રો આપી રહ્યા છે। ત્યારે સરકારના જીએડી વિભાગ દ્વારા સર્ટિફિકેટની તપાસ કરવાના આદેશ। એક સિનિયર આઈએએસ દિવ્યાંગતા સર્ટિફિકેટના આધારે બન્યા હતા આઈએએસ। વર્તમાન સ્થિતિમાં કોઈ શારીરિક ખોડખાં પણ દેખાતી નથી તેવો પણ ક્યાંક દાવો કરાયો છે। 3 જુનિયર આઈએએસમાંથી એક અધિકારી સોશિયલ મીડિયામાં સક્રિય હોવાની પણ જાણકારી સૂત્રોએ આપી છે। 3 નોન ગુજરાતી આઈએએસ અધિકારીઓ હાલ શંકાના દાયરામાં છે। આ સાથે રાજ્ય સરકારની તપાસમાં દસ્તાવેજ નકલી જણાશે તો યુપીએસસીને જાણ કરાશે। ત્યારે જ્યારથી પૂજા ખેડકરનો આખો મુદ્દો સામે આવ્યો છે ત્યાર પછી ગુજરાતના આઈએએસને લઈને પણ સરકાર સતર્ક છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ઝડપાશે તો તેની સામે પગલાં લેવા માટે પણ સરકારે તૈયારી દર્શાવી છે અને સીએમઓ કાર્યાલયમાંથી જીએડીને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે અને આ આદેશ અનુસાર આઈએએસના સર્ટિફિકેટની ખરાઈની સૂચના આપવામાં આવી છે। સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે। યુપીએસસી દ્વારા શંકાસ્પદ અધિકારીઓની તપાસ થઈ રહી છે અને તેના આધારે જ હવે સર્ટિફિકેટ વગેરેની પણ તપાસ કરવામાં આવશે। દિવ્યાંગતા અને અન્ય સર્ટિફિકેટના આધારે પરીક્ષા પાસ કરી હશે તો શું એ નૈતિક ધારાધોરણ અનુસાર હતા કે કેમ તેને લઈને પણ હવે ખરાઈ કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે। આ મોટા સમાચાર કહી શકાય ગુજરાતના આઈએએસ લોબી માટે।